અડીકડી વાવના નામ પાછળનો શું છે ઇતિહાસ? જાણો આખી વાર્તા। અડીકડી વાવ ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલા પ્રાચીન ઉપરકોટ કિલ્લાની અંદર સ્થિત એક ઐતિહાસિક વાવ છે। તેના નિર્માણનો ચોક્કસ સમયકાળ સ્પષ્ટ રીતે જાણી શકાયો નથી। જૂનાગઢમાં ચાલુક્ય અથવા સોલંકી શાસનકાળ દરમિયાન મૂળરાજ તથા સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ કિલ્લો અને ખેંગાર વાવ સંબંધિત વિવાદ ઊભો થયો હતો। બાદમાં 15મી સદીમાં ચુડાસમા વંશે સત્તા સંભાળી ઉપરકોટનું પુનઃનિર્માણ કરાવ્યું અને સાથે અડીકડી વાવ તથા નવઘણ કૂવાની રચના પણ કરાવી। જૂનાગઢમાં ચાલુક્ય અથવા સોલંકી શાસનકાળ દરમિયાન મૂળરાજ તથા સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ કિલ્લો અને ખેંગાર વાવ સંબંધિત વિવાદ ઊભો થયો હતો। બાદમાં 15મી સદીમાં ચુડાસમા વંશે સત્તા સંભાળી ઉપરકોટનું પુનઃનિર્માણ કરાવ્યું અને સાથે અડીકડી વાવ તથા નવઘણ કૂવાની રચના પણ કરાવી। એક માન્યતા પ્રમાણે રાણકદેવીની બે દાસીઓ અડી અને કડી દરરોજ આ વાવમાંથી પાણી ભરવા આવતી હતી। તેમના નામ પરથી જ આ વાવને અડીકડી વાવ તરીકે ઓળખાવા લાગી। આજે અહીં આવેલા વૃક્ષ પર લોકો અડી અને કડીની સ્મૃતિમાં કપડાં અને બંગડીઓ ચડાવે છે। એક માન્યતા પ્રમાણે રાણકદેવીની બે દાસીઓ અડી અને કડી દરરોજ આ વાવમાંથી પાણી ભરવા આવતી હતી। તેમના નામ પરથી જ આ વાવને અડીકડી વાવ તરીકે ઓળખાવા લાગી। આજે અહીં આવેલા વૃક્ષ પર લોકો અડી અને કડીની સ્મૃતિમાં કપડાં અને બંગડીઓ ચડાવે છે। સ્થાનિક ઇતિહાસકાર પરિમલ રૂપાણી જણાવે છે કે અડીકડી વાવ હકીકતમાં બે જુદી વાવો હતી। હાલ દેખાતી વાવ અડી વાવ તરીકે જાણીતી છે, જ્યારે કડી વાવ હજુ સુધી જમીનની અંદર છે। સ્થાનિક ઇતિહાસકાર પરિમલ રૂપાણી જણાવે છે કે અડીકડી વાવ હકીકતમાં બે જુદી વાવો હતી। હાલ દેખાતી વાવ અડી વાવ તરીકે જાણીતી છે, જ્યારે કડી વાવ હજુ સુધી જમીનની અંદર છે। અડીકડી વાવ નંદા પ્રકારની વાવ તરીકે ઓળખાય છે। તેનું નિર્માણ પરંપરાગત રીતે કરવામાં આવ્યું નથી, પરંતુ સીધા જ કુદરતી શિલામાં કોતરીને બનાવવામાં આવ્યું છે। કૂવાના તળિયે પહોંચવા માટે સાંતી પરસાળમાં કુલ 166 પગથિયાં છે। ઉપરના ભાગે પાતળા શિલાપડમાંથી નાની બારી કોતરવામાં આવી છે। દિવાલોમાં ખડકો ધોવાઈ ગયેલા સ્પષ્ટ દેખાય છે। લગભગ 123 ફૂટ ઊંડા આ કૂવામાં અન્ય વાવની જેમ થાંભલા કે કોતરની કામ નથી। અડીકડી વાવ નંદા પ્રકારની વાવ તરીકે ઓળખાય છે। તેનું નિર્માણ પરંપરાગત રીતે કરવામાં આવ્યું નથી, પરંતુ સીધા જ કુદરતી શિલામાં કોતરીને બનાવવામાં આવ્યું છે। કૂવાના તળિયે પહોંચવા માટે સાંતી પરસાળમાં કુલ 166 પગથિયાં છે। ઉપરના ભાગે પાતળા શિલાપડમાંથી નાની બારી કોતરવામાં આવી છે। દિવાલોમાં ખડકો ધોવાઈ ગયેલા સ્પષ્ટ દેખાય છે। લગભગ 123 ફૂટ ઊંડા આ કૂવામાં અન્ય વાવની જેમ થાંભલા કે કોતરની કામ નથી। ગુજરાતમાં એક કહેવત પ્રચલિત છે કે આદિકડીની વાવ એને નવઘણ કૂવો, જે ના જુએ તે જીવતો મૂવો, અર્થાત આ ઐતિહાસિક સ્થળોને જોયા વગરનું જીવન અધૂરું માનવામાં આવે છે। અડીકડી વાવને ફક્ત પાણી ભરવાના સ્ત્રોત તરીકે જ નહીં, પરંતુ જૂનાગઢના સમૃદ્ધ ઇતિહાસ, લોકકથાઓ અને સાંસ્કૃતિક માન્યતાઓના પ્રતિનિધિ રૂપે પણ જોવામાં આવે છે। આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે। વિગતવાર માહિતી માટે ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે।